ચહેરાને ક્લીન દેખાવા માટે અને ચમકતો દેખાવા માટે આપણે ઘણી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે કદી ઘરમાં રહેલી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે? તો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારીમાં આજના 9મા દિવસે આપણે જોઈશું કે ઘરમાં રહેલી વસ્તુઓથી આપણું શરીર અને આપણી સ્કિનને કેવી રીતે હેલ્ધી રાખી શકાય. તો બહારના મોંઘા પ્રોડક્ટ એટલે કે સાબુ, ફેસ વોશ અને ક્રીમ્સને આપણે સાઈડમાં મૂકી દઈએ અને એકવાર રસોડામાં રહેલી એ 4 વસ્તુને યુઝ કરી જોઈએ, જેમાંથી સૌથી પહેલા આવે છે આદુ અને લીંબુનું પાણી. જો તમે આદુ અને લીંબુનું પાણી રેગ્યુલર લેશો તો તેનાથી તમારું લોહી સાફ થાય છે અને લોહી સાફ થાય એટલે ઓટોમેટિક આપણી સ્કિન પર તેનો પ્રભાવ દેખાય છે, આપણી સ્કિન ગ્લો કરવા માંડે છે. બીજું છે ફુદીનાનો રસ. તમારે 4 ચમચી ફુદીનાના રસની જોડે લીંબુનો રસ નાખવાનો છે અને જો તમે તે 1 મહિના સુધી સેવન કરશો તો તમારું લીવર સાફ રહેશે અને લીવર સાફ રહેશે એટલે ઓટોમેટિક આપણી બોડી અને આપણી સ્કિન પર હેલ્ધી થવા લાગશે. ત્રીજું આવે છે ચણાની દાળ. ચણાની દાળને જો રાત્રે તમે કાચા દૂધની સાથે મિક્સ કરીને સવારમાં લેશો તો 1 મહિનામાં તમને તમારા શરીરમાં ફેર દેખાશે. અને ચોથું છે મકાઈ. શેકેલો મકાઈ જો તમે રોજ એક ખાશો તો તેનાથી પૌષ્ટિક અને એન્ટીઓક્સિડન્ટ નષ્ટ થતા નથી, પરંતુ સારા પ્રમાણમાં વધે છે.